મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. 10 થી 15 વેરિયન્ટ હતા, એમાં તમને આ ધ્યાનમાં આવ્યું એટલી હતી, પણ સ્ક્રેચીસ ને એવું અલગ અલગ બધા મિસ્ટેક હતી. પણ આ કાઢી ભજીયા બની ગયા છે અને ભગવાને જમી લીધું એટલે અમને મળી ગયું છે. આપણે પપ્પાને પૂછ્યું, પપ્પા ભજીયા કેવાક બન્યા છે? એક નંબર. શિવરાત્રી નો શું મહિમા છે એ કયો તો, મને એ નથી ખબર. શિવરાત્રી નો શું, શિવરાત્રી કેમ હોય, એટલે શું હતું આ દિવસે? જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. રવિવાર છે આજે, અને રવિવાર હોય એટલે આજે ઉઠવામાં તો મોડું થઈ જ જાય. 10:30 થયા છે. હજી હું તૈયાર થઈ રહ્યો છું, પૂજા કરીને. જમવાનું બાકી છે, એટલે કે નાસ્તો કરવાનો. અને મમ્મીને તો રવિવાર આવે જ ને મમ્મી. આપણે એ છે ઘરની ગૃહિણીને અભિનંદન દેવા પડે કે ક્યારે રવિવાર માંગતા જ નથી. એને ગમે વાર હોય, એને બધા વાર સરખા, જેનું રૂટીન હોય તો એને ફોલો કરવું જ પડે. અને આપણે શું છે, રવિવાર એટલે સુરતી લાલા કે રવિવાર એટલે બાપનો દાડો, મજા આવે કરવાનું. ને અહીંયા અત્યારે લોટ બાંધે છે. કેમ મમ્મી લોટ કાથરોટમાં ને આમાં બાંધો છે? એવું છે. મમ્મીને મજા બગડી ગઈ છે થોડી, ગાડી રિઝર્વમાં આવી ગઈ છે. હમણાં જઈ આવી દવાખાને. દવાખાને આજે રવિવાર છે એટલે બપોર સુધી ખુલ્લા હશે, પછી તો દવાખાને નહીં ખુલ્લા હોય. નાસ્તો બની ગયો છે એવું કે છે. નાસ્તામાં તો મારે શું હોય, દૂધ હોય અને ફાફડી. લોટ બાંધતા શીખવું મમ્મી, ભાઈ ઉપાધિ નહીં મારે. શીખેલા હોય કામમાં લાગે. હું કે ક્યારેક વટેવા આવ્યા હોય, હાથે રાંધી આપણે. વાત તો સહી હે. મમ્મી અત્યારે સીંધી દીધું, મને મજા નહોતી રાંધવા હતા, એટલે આપણે લોટ બાંધતા નથી શીખવું, નકર અત્યારે જ ભેગું થઈ જાય લોટનું. એ કે હાલ તું લોટ બાંધે, હું ગોવણા કરી દઉં. કોઈ વણતા શીખવાડ કે કાલે વણવા મળ્યા શીખવું પડે. ક્યારેક વણવાનું કહેવાય ને, રોટલી ભૂખ્યા ન રહેવી. એમ શીખેલા હોય ને તો ભૂખ્યા ન રહે. તો એ કે છે શીખેલા હોય ભૂખ્યા ન રહે. નાસ્તા પડીકા ખાવા પડે. એ બહુ મજા આવે મમ્મી. અમને આઈટી પાર્ક પાસે મળે છે, આપણે દેહમાં મળે ને એવા બાલાજી, ઓલી બાલાજી હું દિલીપભાઈ ની મમ્મી ને બધું મળે છે. બહુ મજા આવે ખાવાની. આવડા કુકરમાં 3 નું રાંધવાનું થઈ જાય તો સારું. તો બસ અત્યારે તો એટલું જ છે. હવે જમી લઈએ, નાસ્તો કરી લઈએ, પાછા મળી જાય. અને આજે ગાડી લખાવા જવું છે. ગાડી તો લખાઈ ગઈ છે, પણ ગાડીનું પેમેન્ટ કરવાનું છે. ગાડી શોરૂમ આવી ગઈ છે. અને આ શિવરાત્રી છે એટલે આજે મુહૂર્ત બધા સારા હોય, એટલે આજે મુહૂર્ત કરી નાખી. એ જો અહીંયા વિડીયો ચાલે છે બાપાનો. ગાડી લેવા ગોડાઉને આવી છે, અને અહીંયા મહાદેવનું મંદિર આવે છે તો આપણે જોઈએ ને. આજે શિવરાત્રી છે તો કેટલું ટ્રાફિક છે. આગળ જ આવે છે. મજા આવે એમ ગાડીઓ આગે છે. એટલે જોવો તમે આ લાઈન કેવડી છે. આખી લાઈન છે ને બધી મંદિરની લાઈન છે. જોઈ શકો છો. હા છે મંદિર મહાદેવ. તેનું નામ છે મૃત્યુંજય પારમેશ્વર મહાદેવ. હાલો હવે આવી ગયા ગોડાઉને. અહીંયા તો બધી ગાડીઓ પડી છે, અને અમારે અહીંયા જવાનું થાય ફોર્મ દેવા બધું. પછી અહીંયા ફોટો સેશન છે, પણ આપણે કંઈ કરાવવાની ઈચ્છા છે નહીં. 2 વ્હીલમાં હું ફોટો સેશન કરાવું, 4 વ્હીલ લેવું તો કરાવશું. વાતે પાતની ગાડીઓ પડી છે અહીંયા. આપણે ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ જેમ સાંજે આવવાની જરૂર છે. અહીંયા ગમે ગાડી ગમે લઈ લેવાની. ડાયરી જો કરતા તો ગુજરાતીને આવડતું જ હોય. ચોક સપાટ હાલો ઉપર લાઈનમાં ઊભા રહી જાય. રવિવાર છે એટલે બધા આજ હોય ને, શિવરાત્રી છે એટલે બધા એકારે આવ્યા હોય છે. એને લેવા જો આ ગાડી સિલેક્ટ કરી છે અમે. 10 થી 15 વેરિયન્ટ હતા, એમાં તમને આ ધ્યાનમાં આવ્યું એટલી હતી. પણ સ્ક્રેચીસ ને બધું અલગ અલગ બધા મિસ્ટેક હતી, પણ આ ગાડી અમને સારી લાગી થોડી. સિલેક્ટ કરી છે. અહીંયા ફોટો સેશનનું છે, અને હવે અહીંયા આગળ આરટીઓની પ્રોસેસમાં જઈએ છીએ. સાંજ પડી ગઈ છે, કામ ચાલે છે અહીંયા. રવિવાર છે એટલે મમ્મી એમ કહે કે ભજીયા નથી ખાતા, એટલે આપણે ભજીયા બનાવવા છે. તો અહીંયા ભજીયાનું બધું ચાલુ કરી દીધું. પણ ભજીયામાં તો
ચા બનતો એવું લાગે છે. અચ્છા તેલ આવે છે. તે આવડી તવીમાં થઈ રહ્યા ભજીયાનું હે એવું હોય 3 જણાને એટલામાં જ જોઈ. અમારે ભેળ કરવી તો આને કરતા મોટી જોઈ તો ભેળ થઈ રહેશે. આ રિપીટેશન હોય ને થોડું થોડું કાઢી દઉં એટલે હાલે રેડી છે. સમજાણું ભજીયા હું લેવા નથી બનાવતો. ભજીયાની સામગ્રી મમ્મી હું કઈ રીતનું હોય પ્રોસેસ કે દો. લીલા ધાણા શેરડિયા મરસા એની સકડી કરી નાખી આદુ નાખ્યું મીઠું નાખ્યું એટલે ભજીયા બની જાય અને રાબડું કરી નાખ્યું બેસનનો ગાય શાક લોટ લઈ અને હવે આખું મળી. મેં એકવાર હાથે બનાવવાની ટ્રાય કરી હતી ભજીયા પણ કે ભજીયા નો કઈક બન્યું કઈક બીજું બન્યું હતું. હાંડિયા બન્યું હશે. રાબડું મમ્મી આવું નહોતું આવ્યું. જો આજે રાબડું આવે ને આજે એને આવડતા હોય ને એને આવડે. મારે લાલા માસા છે આપણે તે ઓલો વ્લોગ તમે જોજો હું પિન કમેન્ટમાં મારી દઈશ. જે અમે માસીના બધા મામા માસીના બધા ભેગા થતા ને તે જે ઉતારા તેમાં હતા એ માસા ભજીયાના એક્સપર્ટ છે. અમે ગમે ત્યારે ભજીયાનો પ્રોગ્રામ હોય ને એટલે એ માસાને આપવાનું એટલે એના ભજીયા બને એટલે તમને ભાવે જ તે અને ભાવે એને બહુ ભાવે. બેટા તુમસે ના હો પાએગા. હાલો આપણે મારા પપ્પા આવી ગયા છે ઘડી કે એને મળ્યું. જો આપણે ફોન આપણે ગુમાડ્યું એવું નથી બધાને ટેવ એવી. જો મારા પપ્પાના ફોન ચાર્જિંગમાં છે મારા મમ્મીને ફોન લીધો એમાં રીલું જોવે છે. આપણે પપ્પાને પૂછ્યું મારા પપ્પાએ ભજીયાનો પ્રોગ્રામ દેવામાં બહુ કર્યા છે. પપ્પા બોલો ભજીયામાં હું કરો તમે? પેલો સર પૈસા કાઢી જો મારા મમ્મી મારા પપ્પા પેલા મારા મમ્મી બોલાય કે ખાતા આવડે છે. મારા પપ્પા દેહમાં જયારે હતા ત્યારે બહુ પ્રોગ્રામ કરતા ભજીયાના. અત્યારે અમારા માટે લાવતા તો હું કાંદા લસણ ખાતો એટલે ખાતો બધું. તો પપ્પા ભજીયાનો તમે પ્રોગ્રામ કરતા એ કયા કયા પ્રકારના હોય? 4-5 જાતના હોય. કુંભળિયા કરતા રોટીના હોય સકડી હોય પછી પેલા લવિંગડા નાના મરચાં મીઠું કરી લવિંગિયા ફટાકડા આવે. ફટાકડા હા મીઠા ભરેલા બહુ સારા. ફટાકડાના ભજીયા કરતા. ફટાકડા નહીં ભરેલા લવિંગડા આવે. અચ્છા ક્યાં કોલા હવાયા. અચ્છા એ ભજીયા આપણે ખાધેલા બહુ મજા આવે. અને અત્યારે તો ચકડી ને ઘણા અત્યારે તો આઈસ્ક્રીમ ભજીયા આવી ગયા છે. આઈસ્ક્રીમ કહો ભજીયા ખાવાના. અત્યારે મને જોતા એવું લાગે છે કે મારા પપ્પાની દિવસો બધા યાદ આવે છે. તાજા તાજા કેવા પ્રોગ્રામ કરતા. બસ ભૂલાય ક્યાં. અને વાડીની મજા તો આખી અલગ જ છે. બધું ઓર્ગેનિક ત્યાંથી લાવવાનું ત્યાં જ બનાવવાનું. હા એટલે સરપંચો ગાણ બનાવતા એ સરપંચ આવે ગામના બનાવવા. અચ્છા એટલે ભજીયાનો પ્રકાર છે એવો. હા તો આમાં તમે કયા કયા પ્રકારના ભજીયા ખાધેલા છે એ મને કમેન્ટમાં કહેજો એટલે મને ખબર પડે કે મારે કયા પ્રકારના બાકી રહેશે ખાવામાં અને બીજા કયા કયા નવા પ્રકારના આવ્યા હોય જેમ કે આ હમણાં આવ્યા છે આઈસ્ક્રીમ ભજીયા. એવું કઈ નવું આવ્યું હોય તોય જણાવજો. હવે તો આ ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે. ઘી આવી ગયું છે. તેલ આવે તેલ આવી ગયું છે. એવું હોય અમને કીધું ગાયના ઘીનું બધું ખાવાનું. મેં કીધું ઘીમાં બનાવતા હશો. અમે લીલા કરજો. આપણને કુંભણિયા ફૂલ લીલા હોય ને બહુ મજા આવે ખાવાની. લીલા તો છે. હા લીલા જ છે. હાલો ભગવાનનો થાળ તૈયાર થાય છે એવું લાગે છે. અમને ભજીયા બનાવતા ન આવડે ખાતા આવડે. તમે કયો ને ખાઈ આવો. જેન ટર્મ એન્ડ કન્ડિશન એપ્લાય. આ તો ઓલી બુંદી પાડતા એવું લાગે મમ્મી. ધારેથી હોય તો હાથેથી શું બનાવવાનું? ભજીયા પડે પણ એ હાલે. તો આ મમ્મી બળી ગયો. આ માલ રિટર્ન થાય. હા દાજ પડી ગઈ એમાં. પપ્પાને બનાવવા બેહાર્યા છે. દેહમાં પ્રોગ્રામમાં બહુ કર્યા. દેહમાં પ્રોગ્રામમાં પપ્પા તમને જ બનાવતા ભજીયા?
એને હાલો ખાવા મારા પપ્પા મારી જેમ જ છે, આપણે ખાવામાં ઈ કે હાલવી, ખાવાનું પહેલો બનાવવામાં ન હાલે. ભજીયા બની ગયા છે પણ રોજના નિયમ પ્રમાણે પેલો થાળ ભગવાનને ધરશે, પછી અમને ધરશે બધા, એટલે અમે ખાશું. અમારા છે ભગવાન, અમારા નો કે બધાના છે. પપ્પા આ થાળ ધરાવે છે. ભજીયામાં શું છે? ભજીયામાં ચટણી નથી મમ્મી, ભગવાન નહીં ચટણી ખાય? એવું છે, ચટણી અમે નથી ખાતા ભજીયામાં. ભગવાન થાળ તમે છે ત્યાં સુધી આપણે જોઈ પાછા ભજીયામાં શું છે કે નવું યાર બનાવ્યું. આ કુંભણિયા છે કે બીજું છે? કુંભણિયા તે બીજું શું ખાવાનું? બીજું કઈક નવું ટ્રાય કરો ને. આઈસ્ક્રીમ ભજીયા, આઈસ્ક્રીમ ભજીયા ભાવતા હશે. આઈસ્ક્રીમ ભજીયા કઈ રીતે બનાવવા? ક્યાં શીખીએ એવું? એ વસ્તુ છે. આઈસ્ક્રીમ અત્યારે ટેકનોલોજી ક્યાં ગઈ છે ને એનો કોઈને આઈડિયા પણ નથી મમ્મી. આઈસ્ક્રીમ ઓગળી ન જાય તેલમાં જાય ત્યાં? હમ તેલમાં જાય ત્યાં ઓગળી ન જાય આઈસ્ક્રીમ? તો મેં એને ટેસ્ટ કરેલા આઈસ્ક્રીમ ભજીયા, તો નામ સાંભળેલું છે, ગોટાળી ના હોય. પણ નામ સાંભળીને એવું લાગે છે કે આ ટેસ્ટ ન કરે, કારણ કે ભજીયા એ ભજીયા હા. સારું લાગતું હોય સારું લાગે. કોબી ના હોય, રીંગણ ના હોય, ટમેટા ના હોય, બટેકા ના હોય, દૂધી ના હોય, ગીર ના હોય, ઓલા કેવા રતાળુ ના હોય, એવા હોય. આઈસ્ક્રીમ ના ભજીયા આપણે ભજીયા ઉપર યાદ આવ્યું, અમે આજથી કેટલા 7 દિવસ પહેલા દવાખાને ગયા હતા ઓલપાડ. ત્યાં અમારે વારો એનો શોર્ટ છે ચેનલમાં, જોઈજો, બહુ મજા આવે એવું છે. ત્યાં ભજીયા ઓર્ગેનિક બનાવતા હતા. ભજીયાની વેરાયટી એટલી બધી બહુ જાજી નહોતી, ટૂંકમાં તો કેટલા હતા. અમે મેથી ઓલા ભજીયા રેગ્યુલર જે આવે એ ખાતા હતા, પછી ભરેલા ભજીયા ખાતા હતા, પછી મરચાના, રતાળુના, બટેકા પૂરી અને ટામેટા પૂરી. ખાધું કેટલું? હા એટલું ખાધું. એક જણા હતા, કેટલા જણા હતા? અમે 4 જણા હતા, પણ ટેસ્ટમાં જોઈએ તો એક નંબર ટેસ્ટ. અમને ડોક્ટરે સજેસ્ટ કર્યા હતા કે આ ઓર્ગેનિક બનાવ. એમાં એવું છે એનું ફાર્મિંગ ત્યાં છે અને ત્યાં જ તે એનો સ્ટોલ છે, એટલે ત્યાંથી તાજું શાકભાજી લાવીને તે બધું બનાવે. અને કેળાની વેફર, અને એક તો બીજું અમે ખાસ જોયું, આમ અમે પેલું જોયું ત્યાં આપણે ઓલા કેળા જે ખાઈ ને કેળાની સુકવણી કરેલી, એટલે આમ ટેસ્ટમાં તમે અંજીર ખાતા ને એવું જ લાગે, પણ બહુ મજા આવે એવું હતું. એ શેરડા લાડુ નાખી નાખીને બનાવ્યા હોય, અરે એવું ન ખવાય. આને નો ભોગાય. સારું બનાવે. ના ના મસ્ત હતું મમ્મી. હા, હોટલ વાળા શું કરે છે? ઈ જ કરે છે. હેઠવાડે શાકભાજી લેવા જાય તો હાડેલા રીંગણા બધું લાવી ભાજી બનાવતા, એટલે ઈ બહુ ભાવ. એ તો આપણે ખુદ જોયેલું. અમે ભણતા હતા તે વિઝિટ કરવા અમે ગયા હતા, સોસની ફેક્ટરી હતી ત્યાં અમે જોયા ટમેટા કેવા યુઝ થતા હતા. હાવ એ અત્યારે માર્કેટમાં જાવ કોઈ દી ટમેટા એટલે હાવ પગ આવી ગયેલો ને, ઈ ટમેટા વેસ્ટ ન જવા દે. ઈ જ વાપરી નાખતા. અને આ ઉપરથી પછી આપણને એમ થાય કે આપણે ચટણી સોસ ખવાય એટલે ઘરે બનાવેલો ખવાય. પપ્પાએ પાછું રીલ જોવાનું ચાલુ કરી દીધું. પપ્પા હાલો જમવાનું થઈ ગયું છે, ભજીયા બની ગયા છે અને ભગવાને જમી લીધું એટલે અમને મળી ગયું છે. આપણે પપ્પાને પૂછ્યું, પપ્પા ભજીયા કેવાક બન્યા છે? એક નંબર. મારી જેમ છે એક નંબર. અમારે બે ને ટેવ છે, વખાણ કરી એમ કહેવાનું ને કે સારું બન્યું છે. તમે એમ ન કહ્યું સરસ બન્યું, એક નંબર કાંઈ એકડો. હવે આપણે ડેલી રૂટીન પ્રમાણે અહીંયા થોડુંક સર્ફિંગ કરશું. જો આ પેલું જોઈએ આપણને, યુટ્યુબ ને ખબર પડી ગઈ આને સાંજે હું જોઈશ. આની વિના મજા ન આવે ખાવાની હતી. જો આ હોય ને તો કઈક મજા આવે ભજીયા ખાવાની. 1 hour later. ચાલો જમીને બેસી ગયા છે એક પાછા કામે, અને હમણાં બહાર જવું છે. એ પેલા જમતા હતા મારા પપ્પા એમ કહેતા હતા કે તાર મમ્મીને ઉખાણા હારા આવડે છે, એ ઉખાણું એક પૂછશે, જવાબ કે હું આપી આજ. આપણે જોઈએ છીએ ઉખાણા જવાબ આપીએ કે મમ્મી ઉખાણું પૂછશે. હવે પૂછતો મમ્મી ઉખાણું. એવું કયું ફળ છે મીઠું હોવા છતાં વેચી શકાતું નથી? એનું કેવું એવું છે કે એવું કયું ફળ છે જે મીઠું હોવા છતાં એને વેચી શકાતું નથી? આનો જવાબ પપ્પા આપવાના છે. જામફળ. હે જામફળ? તમને આવડે છે? આ જો આ બાજુમાંથી સામે ત્યાં એવા છે. કયું ફળ છે મીઠું હોવા છતાં વેચી શકાતો નથી? આ અમારી સામે રહે છે, અમારા પાડોશી ભાઈ. એવું કયું ફળ છે જેને બોલતો મને બધું ભૂલે એવું કયું ફળ છે જે મીઠું હોવા છતાં વેચી શકાતું નથી? નથી. જામફળ આવે નહીં. જામફળ તો વેચે ને. વિચારો તો. કાલ કેજો નિરાતે વિચારી હાલે આપણે. નહીં એમ નહીં.
કોકને પૂછતો આવી હે કોકને પૂછ્યું, પૂછીને ફ્રેન્ડ કાઠિયા વડે એટલે પાછું તો પડવાનું હતું. એ કેમ કરી મળી શકે કાલ પૂછતો આવ્યો પછી તને કરી જાફર હજાર મગજમાં આવે તે તમે કાવ વાર લાગે તારશે ને નારાના અત્યારે જ છે અભ્યાર ઇન્સ્ટન્ટ તો તું કહી દે લે મને જ નથી આવડતો કોમેન્ટ વાળાને પૂછ. મને નથી આવડતો આનો જવાબ પણ તમને કોઈને આવડતો હોય તો કમેન્ટમાં જણાવજો તો અમને બધાને ખ્યાલ આવે અમારી મમ્મીએ સવાલ પૂછ્યો તો એનો જવાબ તને આવડે છે એને આવડે છે આવડતું હોય તો કહું. યાર આવડતું હોય તો જ કહું ને એ વાતે રહે છે પણ કે હે નહીં કારણ કે એને એમ હોય ને કે ભાઈ જોઉં છું કેવા જવાબ આપે છે બોલો જ કઈ બીજું છે બીજું કઈ ટ્રાય કરો તો શું જવાબ હોઈ શકે રહે તો કાલ જાણતા આવી લે ને કાલનો રાખ ને ભાઈ ધીરજના ફળ મીઠા. હા યાર ધીરજના ફળ મીઠા જો એને ઉખાણું આજનો ઉખાણું આજનો સુવિચાર આપી દીધું ધીરજનો ફળ કેવું આવે પણ હું તો જમરૂખ માનું છું. જાફરો પણ એ વ્યવસાય છે પાછા એમ વાત. મીઠું કહેવાય. મીઠું કે પણ વ્યવસાય છે ને પાછા એમ ચર્ચા ચાલુ થઈ ગઈ છે ક્યાંય વિશે થોડું જ નહીં ફળ. એમને તો નો બાદ પીડ્યું હોય. ફળમાં થાય કે ઝાડવે થાય પાછું. હે જાણવા થાય કે ભમમાં થાય તો ઉખાણું ગમે એ રીતે હોય ને એવું નથી. ફળ ફળમાં થાય તો ઉપર થાય. ઉખાણું હોય ગમે ફોર્મમાં થાય છે એવું થોડુંક કહેવાનું હોય. જો ભાઈ ઉખાણું ના હોય પડી દીધી એવું નથી કહેવાનું ઉખાણું હોય જવાબ હોય પાછળ સમજી લો. જવાબ છે જ તે જીવ માં જીવ હોય જવાબ છે ને પાછો થાય જવાબ ને છે ખરા. એટલે છે ખરા ઉખાણું આવે છે આવું કઈક બધાની પાસે છે છતાંય જોઈ નથી શકતા એ શું કહેવાય? આમો માર્યું એવું પસંદ નહીં થાય. મારા પપ્પાએ ભાંગ પીએ હોત યાદ આવી. મારા પપ્પાએ સામું ફોર્મ ભર્યું છે ત્યારે મેં કીધું આપણે બળને દઈ શિવરાજે ભાગ પીએ પછી બધા જવાબદાર મળી જાય બધાની પાસે છતાંય કે છે એવું કે શિવરાત્રીએ ભાંગ પીવે તો બધા જવાબ મળી જાય પણ આપણે ભાંગ નથી પીતા પીતા તો કોઈ ને હોય, શિવરાત્રી પીવી જરૂરી છે એમ ભોળાનાથે ક્યાં કીધું? શિવરાત્રીનો શું મહિમા છે એ કયો તો મને એ નથી ખબર શિવરાત્રીનો શું શિવરાત્રી કેમ હોય એટલે શું હતું આ દિવસે ભોળાનું તો ઘસે કરું શિવરાજ તો આજે શિવરાત્રી લગ્ન જાતા લગ્ન આમ છે આ રીતનું છે બધું રે બધાય પણ ખબર ન હોય હું હતું ઈ એનો કોઈ ખબર હોય આપણને યાદ ન મમ્મીને હોય. ખબર યાદ છે હાલો અમારા મમ્મીને પૂછવી શિવરાત્રીનો શું મહિમા છે એને તો ખ્યાલ જ હશે કારણ કે પુસ્તક બહુ એને વાંચેલા છે મમ્મી યાદ રહે. શિવરાત્રીનો શું મહિમા છે યાદ રહે. દેવો અને દાનવે એમ કે સમુદ્ર મંથન કર્યું હતું ને હા તે હળા ઝેર નીકળ્યું હતું તે બધાએ ઝેર નીકળ્યું એટલે કોઈ લે નહીં અમૃત નીકળ્યું એટલે બધાએ લેવા તૈયાર થયા હમ. ઝેર કોણ પીવે ઝેર પીવાનું તો ઝેર જો નાખે પૃથ્વી ઉપર તો બધાએ આપણે કે દાનવો થઈ જાય એ બધા હમ તો અમૃત તો પીવા તૈયાર થયા પણ ઝેર પીવા કોઈ તૈયાર નથી પછી ભોળાનાથે કીધું કે ઝેર હું પી જાવ એમ પછી એને ગળામાં ઝેર રાખ્યું છે એટલી ખબર છે હમ પછી કઈ બહુ આગળ ખબર નથી યાદ નથી તારી યાદ શક્તિ હવે મને જે ખ્યાલ છે એ પ્રમાણે તમને કહું શિવરાત્રીનો આમ બે મહિમા છે એક તો પાર્વતીજીના અને શંકર ભગવાનના વિવાહ થયા હતા અને બીજું એવું છે કે જ્યારે મારી મમ્મીએ કીધું વાત કરી એમ કે સમુદ્ર મંથન વખતે જ્યારે વિષ નીકળ્યું હતું એ વિષ ભગવાને ગ્રહણ કર્યું હતું શંકર ભગવાને અને ત્યારે એનું નામ નીલકંઠ પડ્યું હતું આ બે ખ્યાલ મને ખબર છે એ સિવાય તમને કોને ખબર હોય શિવરાત્રીનો મહિમા શિવડો ઈ જ આવે મહિમા. હે ઈ જ મહિમા. આપણને કોઈ યાદ નથી એવું કાંઈ. તમે યાદ રાખજો હવે તમને ખબર પડી ગઈ એટલે આ શિવરાત્રી છે ને, એટલે શંકર ભગવાનની પાર્વતીજીએ એમ કે બહુ તપ કર્યા હતા જીયા પાર્વતીજી કે ને હમ એવા તપ કર્યા હતા ભોળાનાથને મેળવવા માટે કેમ કે પહેલા અવતારમાં પાર્વતીજી દક્ષ રાજાના પુત્રી હતા હમ દક્ષ રાજા ભોળાનાથનું અપમાન કર્યું હતું હમ જો ને એને કંકોત્રી નહોતી લખી અને પાર્વતીજી તોય અગ્નમાં ગયા હમ. અને અગ્ન કર્યો અને બધા દેવોને એમ કીધું હતું કે કૈલાસ ઉપર થઈને વિમાન આપજો એટલે કૈલાસ ઉપર વિમાન નાખે એટલે બધા કહેતા હતા તમારે નહીં થવાનું પાર્વતીજી એમ કે તમારા પિતાની આજ્ઞા છે તમારે નહીં થવાનું તે ભોળાનાથને પછી પૂછવા ગયા પાર્વતીજી તો કે આપણે આમંત્રણ વગર ન જવાય એમ પાર્વતીજી કે આમંત્રણ બાપાને ઘરે ન જોવું જોઈએ બાપાને ઘરે તેમને આમ જવાય એમ પણ ત્યાં ગયા એટલે પાર્વતીજી અને ભોળાનાથ બે ગયા ખરા પણ કોઈ બોલાવ્યા નહીં આવકારો ન દીધો સામું કોઈ ન જોયું એટલે પાર્વતીજીને એમ થયું કે આ અગ્નિ પ્રગટાવીને અગ્નિ પ્રગટાવ્યો આમ કે અંગૂઠામાંથી ને ને બળી ગયા સતી થઈ ગયા સતી થઈ ગઈ નહીં પછી બીજો અવતાર એના પાર્વતીજીનો અચ્છા તો આ રીતનું થયું હતું એટલે લાગે છે કે હવે એમ કે છે ને કે ભાઈ આમંત્રણ તો જવા આ પ્રથા એ વખત ની હાલી આવતી છે એવું લાગે
ચાલો હવે ટાઈમ થઈ ગયો છે બહાર જવાનો. હવે ત્યાં બ્લોગ ઉતરે એવું છે નહીં, એટલે બ્લોગને આ વિરામ આપું છું. તો તમને જો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને નેક્સ્ટ બ્લોગ સુધી બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. અને આ હજી સવાલ ગોતે છે, જવાબ મળતો નથી. જવાબ ગોતે છે.